ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અગત્યની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સૌપ્રથમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ માનનીય ઋત્વિકભાઈ જોશીને આગ્રહ કરીશ કે આ પત્રકાર વાર્તાલાપની જે વિશેષતા છે એના વિશે માહિતી આપે। આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત તમામ પ્રેસ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ ઉપસ્થિત છે। ખાસ કરીને વડોદરા શહેરથી અહીંયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા વડોદરાના વાઘોડિયા વિધાનસભાના 6 ટર્મ જે ધારાસભ્ય રહ્યા એવા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નીલમબેન શ્રીવાસ્તવ, એમના પતિ ધનંજયભાઈ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સાથે સાથે વડોદરાથી આશીષભાઈ જોશી જે કોર્પોરેટર ભાજપના અને પારુલબેન પટેલ એ પણ ભાજપના કોર્પોરેટર જે ગત 23 તારીખે જ્યારે વડોદરામાં રાહુલજી ગાંધી આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વડોદરામાં પ્રમુખ સાહેબના હસ્તે આશીષભાઈ અને પારુલબેન ત્યાં જોડાવ્યા હતા। આજે ખાસ નીલમબેન શ્રીવાસ્તવ અને ધનંજયભાઈ શ્રીવાસ્તવ અહીંયા પ્રદેશ સમિતિ ખાતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એ વાતની જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ। ત્યારે વધારે આપણે પ્રમુખ સાહેબને વિનંતી કે કોંગ્રેસ પાર્ટીમાં આપણે ધનંજયભાઈ ફરી ગઈ નહીં ના હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબને વિનંતી કે આજની પ્રેસ કોન્ફરન્સ સાંભળો। આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિકભાઈ જોશી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડોદરાના પ્રભારીશ્રીઓ પૂર્વ મંત્રી આદરણીય બિમલભાઈ શાહ, બીજા પ્રભારી યુવાન સાથીભાઈ નીરવભાઈ બક્ષી, પ્રદેશના પ્રવક્તા ભાઈ નિશાંતભાઈ, વડોદરા શહેરમાંથી કોંગ્રેસ પરિવારમાં જોડાયેલા તમામ સાથીઓ,